ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આસપાસના 40 ગ્રામ્ય વિસ્તારના 200 થી વધારે દર્દીઓ દ્વારા લાભ લેવામાં આવેલો હતો. જેમાં ડાયાબિટીસ, કાન ગળાના, સ્ત્રી રોગ નિષ્ણાત, ચામડીના રોગોના નિષ્ણાત, બાળ રોગના નિષ્ણાત, હૃદય રોગના નિષ્ણાત તેમજ અનેક રોગની એક જ સ્થળ પર તપાસ કરવામાં આવેલી હતી. સમગ્ર આયોજન ડોક્ટર MP સોલંકી તેમજ અમરેલી શાંતાબા હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટર્સ દ્વારા કરવામાં આવેલું હતું. સરકારશ્રીના આયુષ્માન ભવ પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ તારીખ 30/1/2025ના રોજ ચલાલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આજ રોજ આપણે અહીંયા શાંતાબા મેડિકલ કોલેજના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આવેલા છે, જેમાં આંખના નિષ્ણાંત, માનસિક રોગોના નિષ્ણાંત, હૃદય રોગ અને ડાયાબિટીસના નિષ્ણાંત, ગાયનેકોલોજિસ્ટ અને બાળરોગ નિષ્ણાંત વગેરે અનેક ડૉક્ટરો આજરોજ અહીં સેવા માટે આવેલા છે. તો ચલાલા અને તેની આજુબાજુના ગ્રામજનોને અને દરેક દર્દીનાયકને આ સેવાનો ખૂબ જ સારો એવો લાભ મળી રહ્યો છે. ત્યારે હું દરેક જનતાને અપીલ કરીશ કે આ કેમ્પનો વધુમાં વધુ લાભ લે અને વધુમાં વધુ લોકો આ કેમ્પમાં જોડાય અને પોતાના દર્દનું નિવારણ કરે એવી હું બધાને અપીલ કરું છું. અને આ સરસ મજાના કેમ્પનું જે આજે આયોજન થયું છે તે બદલ હું શાંતાબા મેડિકલ કોલેજના જે ડૉક્ટરો આવેલા છે એ અને અમારો અહીંયાનો CHCનો દરેક સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માનું છું. સર, વધુ સારવાર માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? અત્યારે આ એક સર્વરોગ નિદાન કેમ્પ છે, એટલે દરેક દર્દીઓના નિદાન જે એમનું નિદાન અહીં કરવામાં આવશે. અને જો કોઈ દર્દીને આમાં ઓપરેશનની કે આ ઉપર એ સિવાય વધારે કોઈ સારવારની જરૂરિયાત હશે તો એમને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે એમને રિફર કરવામાં આવશે.